જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છે ધોરણ 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 3.4. હવે એમાં લાસ્ટ વિડીયોની અંદર આપણે સૂત્ર ભણ્યા છીએ, તો આપે ખાસ એ સૂત્રનો વિડીયો જોઈ લીધો હશે, સમજી લીધો હશે અને કદાચ એ સૂત્ર પાકા પણ કરી લીધા હશે જ. તો આજે હવે આપણે એના દાખલા ગણવાના છીએ. 3.4 એનો પહેલો દાખલો છે. કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની નીચે આપેલી માહિતી પરથી બધા ચતુર્થક શોધો. અને ચતુર્થક આપી દીધા છે, બરાબર, સોરી, અવલોકન આપી દીધા 15 વિદ્યાર્થીના. ચતુર્થક શોધવાનું કીધા છે. જ્યારે આપ હવે મારો વિડીયો ભણવા માટે બેસો ત્યારે ખાસ જો ટેક્સ્ટબુક, રકમ જોવા માટે અને કેલ્સી સાથે લઈને બેસો તો વધારે સારું. હારોહાર તમે એ જોઈ શકો, ગણતરી કરી શકો અને રકમ પણ તમારી સામે હોય તો વધારે સમજવાની મજા આવે. ચલો પહેલા ભણીએ છીએ દાખલા નંબર 1. હવે પહેલું કામ કરવાનું છે અવલોકન અને ચડતા ગોઠવવાનું. આપેલી માહિતી અવર્ગીકૃત માહિતી છે. ચડતા ક્રમમાં એટલે પેલા નાનામાં નાનું અવલોકન આપણે લખવાનું છે. તો નાનામાં નાનું અવલોકન કયું છે તો આપ પણ જોઈ શકો છો, અને જો ટેક્સ્ટબુક હોય તો વધારે તમને દેખાય અને ખ્યાલ આવે કે નાનામાં નાનું અવલોકન છે 0. બરાબર, તો 0 કરીને છે એ કેટલી વખત છે? જો 2 વખત હોય, 3 વખત હોય તો એ આપણે ગોતીશું, અને જે અવલોકન 1 કરતાં વધુ વખત આવતું હોય તો એ પણ આપણે લખવું પડશે. બરાબર, ચાલો. ઓકે, ચાલો આપણે ચડતા ક્રમમાં 0 નાનામાં નાનું અવલોકન છે. હવે એનાથી મોટું અવલોકન કયું છે તો કે 2. એનાથી મોટું 3, પછી 4, પણ કેટલી વખત છે? 2 વખત દેખાય છે. પછી 5, એ પણ 2 વખત છે. 6, એ 3 વખત છે. પછી 7, એ 2 વખત છે. પછી 8, એ પણ 2 વખત છે. અને પછી 9. ટોટલ 15 અવલોકન છે. તો એક વખત હું ગણી લઉં છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. શા માટે ગણ્યા? તમારે પણ આ ગણવાની ટેવ રાખવાની છે. કારણ કે ઘણી વખત મેં જોયેલું છે વિદ્યાર્થીઓ કે ચડતા ક્રમમાં ગોઠવે ત્યારે એક આદું અવલોકન ઓછું અહીં લખાય ભૂલથી. તો જો અહીંયા દાખલ કે 13 કે 14 થાય, તમને ખ્યાલ આવે ભાઈ રકમમાં તો 15 અવલોકન છે, અહીંયા 14 થાય, કયું અવલોકન એક ભૂલાય છે? તો પાછું તમે રિવાઇઝ કરો એટલે એક આદું અવલોકન જે રહી ગયું છે તમે પાછું લખી શકો, એટલે ભૂલ ના થાય. એટલા માટે ચડતા ક્રમમાં ગોઠવે પછી હંમેશા 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 અવલોકન એક વખત ગણી લેવા. હવે અહીંયા મારી પાસે 15 અવલોકન છે, મને શોધવાનું કીધું છે ફક્ત ચતુર્થકો. 2 ચતુર્થકો આપણે શોધવાના છે એવું કીધું છે. Q1 Q2 અને સોરી બધા કીધા છે એટલે Q3, 3 આપણે શોધવાના છે. ચલો એ આપણે શોધીએ. પેલા વેલા Q1 બરાબર સૂત્ર છે n+1 ચતુર્થક એટલે છેદમાં 4 મૂહ અવલોકન. હવે બરાબર નીચે બરાબર n કેટલા છે તો કે અવલોકન 15 છે. 15 + 1 છેદમાં 4 મૂહ અવલોકન. 15 ને 16 ભાગ્યા 4 એટલે આવે 4 મૂહ અવલોકન. તો ચોથું અવલોકન કયું? 1 2 3 4. ચોથું અવલોકન 4 જ છે, તો મારો જવાબ થશે 4. Q1 બરાબર 4. હવે Q2 એ બાજુમાં જગ્યા છે, સમય જશે. Q2 હવે બીજો ચતુર્થક છે, અહીં આગળ બગડો લખવાનો, અને હવે કૌંસમાં n+1 છેદમાં 4 મૂહ અવલોકન. સૂત્ર તો આ જ છે, પણ બીજો ચતુર્થક એટલે આગળ 2 લાગશે. સૂત્ર તમને યાદ હશે, અહીં જે લખો તો જે, 2 લખો તો 2. હવે આ 2 n કેટલા છે તો કે 15
+1 છેદમાં 4 મૂ અવલોકન. હવે 15 ને 16 ભાગ્યા 4 એટલે 4, 4 2 8, તો અહીંયા આવશે 8મું અવલોકન. તો 8મું અવલોકન કયું છે ગણવાનું આપણે? 1 2 3 4 5 6 7 8, 6 નામનું અવલોકન છે. તો બીજો ચતુર્થક થાય 6, Q2 બરાબર 6. હવે આપણે શોધીએ Q3. એકદમ સરળ છે ને મિત્રો, સમજાય છે ને? તો અહીંયા 3 તો અહીંયા 3, સૂત્ર તો સેમ, n + 1 છેદમાં 4 મૂ અવલોકન. આ 3, n એટલે 15, 15 + 1 છેદમાં 4 મૂ અવલોકન. 15 ને 16 ભાગ્યા 4 એટલે 4, 4 3 12, 12મું અવલોકન. હવે ગણવાનું 12મું અવલોકન આપણે ચડતા ક્રમમાં ગોઠવેલા છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, 7 આવે કે નહીં? તો મારું 12મું અવલોકન ની અંદર જવાબ આવશે 7. તો Q3 બરાબર 7 થયું કહેવાય. ચલો પહેલો દાખલો પૂરો. 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો મને કોમેન્ટની અંદર જણાવો, તેનું સોલ્યુશન આપણે કરી આપીએ. હવે એના પછીનો દાખલો, પણ એના માટે રકમ જોઈએ. જો અહીંયા રકમ છે. હવે બીજો દાખલો છે ને સતત આવૃત્તિ વિતરણનો છે, એટલે અત્યારે નહીં ભણીએ, અસતત પહેલા ભણી લઈએ, એટલે ત્રીજો પહેલા ભણીએ છીએ. અને આ દાખલો એના પછીના વિડીયોની અંદર આપણે, કારણ કે 4 5 દાખલો છે ને, બીજો ચોથો પાંચમો સતત આવૃત્તિ વિતરણનો છે, એ બધા એકી સાથે આપણે ભણવાના છીએ. તો અત્યારે આપણે આ ભણીએ છીએ દાખલા નંબર 3. બરાબર? જો રકમ છે, એક કોલેજમાંથી પસંદ કરેલા 80 વિદ્યાર્થીની ઉંમર નીચેના કોષ્ટકમાં આપેલ છે. પહેલા ખાનાને X કહેવાય, બીજા ખાનાને F કહેવાય. પછી વિદ્યાર્થીની ઉંમરનો મધ્યસ્થ શોધો. ઉપરાંત ઉંમર માટે Q1, D4, P32 પણ શોધી તેમનું અર્થઘટન કરો. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. ચાલો, એટલે હવે આ આપણી સામે રકમ છે, જેના પહેલા ખાનાને આપણે X અને બીજા ખાનાને F કીધું છે. હવે જ્યારે 3.4 નો દાખલો કોષ્ટક હોય એટલે એક જ ખાનું બનાવવાનું, એ છે CF. ગુજરાતીમાં એને સંચય આવૃત્તિ એવું વચાય, એવું કહેવાય. એટલે કે આવૃત્તિનો સરવાળો CF, સંચય આવૃત્તિ. બરાબર? 11 ના 11, જો આવૃત્તિનો સરવાળો કરું છું F નો, 11 ને 14 25, 25 ને 22 47, 47 ને 15 40 50 60 ને 62, 62 ને 8 70, 70 ને 6 76, 76 ને 4 80. એટલે કે આનો ટોટલ, F નો ટોટલ n કહેવાય, અને n આપણે 80 આવશે. બરાબર? સિગ્મા F એટલે કે n એટલે કે 80 થાય. હવે જે શોધવાનું કીધું છે, પહેલા આપણે મધ્યસ્થ શોધવાનું કીધું છે. બરાબર? તો હું મધ્યસ્થ પહેલા શોધીશ. મધ્યસ્થ માટેનું સૂત્ર m બરાબર સૂત્ર n + 1 છેદમાં 2 મૂ અવલોકન. n કેટલા છે? તો કે 80, 80 + 1 છેદમાં 2 મૂ અવલોકન. 80 ને 81, 81 ભાગ્યા 2 એટલે 40.5 થાય ને, 40.5 મૂ અવલોકન. હવે જ્યારે અહીંયા પહોંચીએ આપણે 40.5 માં અવલોકન, ત્યારે અહીંયા કાઉન્સમાં એક લીટી લખવાની. શું લખવાનું? CF ના ખાનામાં જોતા, CF ના ખાનામાં જોતા. તો 40.5 નો સમાસ શેમાં થાય? CF ના ખાનામાં જોવાનું. જો પેલા 11 છે, 11 બોલો આમ, તો એમાં 40.5 આવે નહીં. 25 બોલો તો આવે નહીં, 47 બોલો તો આવે. તો આ 47 કરીને જે છે ને અવલોકન CF ના ખાનામાં, એની અંદર આપણા 40.5 નો સમાવેશ થાય. યાદ રહે એટલા માટે હું અહીં એમ લખું છું, ભાઈ મારા માટે એમ છે. એની સામે X તમારો જવાબ હોય. હંમેશા જવાબ તમારો X ના ખાનામાંથી હોય. તો જે એરો કર્યો છે એની સામે X એટલે 19, તો તમારો જવાબ કેટલો થાય? તો કે 19. હું અહીં લખીશ 19. મારો મધ્યસ્થ થશે 19. આ મારો જવાબ થાય.
હવે એની અંદર બીજી વસ્તુ આપણે શોધવાની શું કીધી છે એ આપણે જોઈએ. તો બીજું કીધું છે Q1, બરાબર. મધ્ય શોધાઈ ગયા પછી Q1. ચલો એ આપણે અહીંયા કોષ્ટકની બાજુમાં જ કરીએ. અહીંયા જ છે આપણી પાસે જગ્યા. Q1 સૂત્ર n+1/4 મૂળ અવલોકન ચતુર્થક એટલે છેદમાં 4. n કેટલા છે તો કે 80. 80 + 1 છેદમાં 4 મૂળ અવલોકન. 80 ને 81, 81 ભાગ્યા 4, 81 ભાગ્યા 4 એટલે 20.25 થાય. તો અહીંયા આવે 20.25 મૂળ અવલોકન. આવું લખવું પડે. આ લીટીએ પહોંચે એટલે આપણે કૌંસમાં લખવાનું જ અસતત આવૃત્તિ વિતરણ વાળા દાખલામાં કે ભાઈ CF ના ખાનામાં જોતા, CF ના ખાનામાં શું જોવાનું છે તો કે 20.25 નો સમાવેશ શેમાં થાય. તો જો 11 માં ન થાય પણ 25 માં થાય તો હું ફક્ત યાદ રહે એટલા માટે એરો કરું છું. આ મારો Q1 નામનો વર્ગ હતો, બરાબર. એની સામે તમારો x તમારો જવાબ થાય તો 18 આવે છે. તો આપણે જવાબ થશે 18. Q1 બરાબર 18. ચાલો એના પછી છે ત્રીજા ક્રમે D4. સૂત્ર અહીંયા 4 છે એટલે 4 આવશે કૌંસમાં n+1. ડી એટલે દશાંશક, દશાંશક એટલે છેદમાં 10. સૂત્રમાં ખાલી છેદ હંમેશા બદલે. મૂળ અવલોકન, બરાબર. ચાલો આ બરાબર આ 4. n કેટલા છે તો કે 80. 80 + 1 છેદમાં 10 મૂળ અવલોકન. 80 ને 81, 81 ભાગ્યા 10 એટલે 8.1, 8.1 ગુણ્યા 4 એટલે 32.4 થશે. લખાય આપણે 32.4 મૂળ અવલોકન. અહીંયા પહોંચે એટલે આપણે લખવાનું શું તો કે CF ના ખાનામાં જોતા, CF ના ખાનામાં જોતા. તો 32.4 નો સમાવેશ શેમાં થાય? જો 25 માં થાય તો કે ના. 47 માં થાય? હા એની અંદર થાય. તો એ જ જવાબ આવે. અહીંયા ખાલી અલ્પવિરામ કરીને કરીશું કે ભાઈ D4 માટે પણ મારો એ જ જવાબ છે. એની સામેનો x મારો જવાબ થાય અને એ છે 19. D4. હવે તમને શોધવાનું કીધું છે P32. ચલો એ ગણતરી પણ આપણે બતાવીએ. P32 નું પેલા સૂત્ર મૂકીએ. અહીંયા 32 કૌંસમાં n+1. P એટલે સતાશક, સતાશક એટલે છેદમાં 100 મૂળ અવલોકન. આ 32 n એટલે 80 +1 છેદમાં 100 મૂળ અવલોકન. 80 ને 81, 81 ભાગ્યા 100 અને એને ગુણ્યા 32 એટલે કેટલા થાય તો કે 25.92. 25.92 મૂળ અવલોકન. હવે અહીંથી આપણે ખાસ સમજવું પડશે. જોજો શા માટે તો કોષ્ટક આપણે જોઈએ છીએ. કોષ્ટકમાં શું છે તો કોષ્ટકની અંદર અહીં તમે જોવો 25.92 માં અવલોકનનો સમાવેશ શેમાં થાય છે? જો તમને દેખાય છે 25 ની અંદર 25.92 નું આવે, હકીકતમાં 47 માં આવે. પણ હવે હું જે બોલું છું ને ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમને એવું પોઈન્ટ વાળું આવે અને એક્ઝેક્ટ આમાંની કોઈ એક સંખ્યા આવે, દાખલા કે 25.92, 25 મને દેખાય છે, ત્યારે સેજ દાખલો જુદી રીતે કરવાનો. સેજ દાખલો જ્યારે દાખલા કે 62 હોય ને 62.8 આવું આવ્યું ત્યારે સમજી લો 62 મને દેખાય છે કોષ્ટકની અંદર, ત્યારે એ દાખલો થોડોક જુદી રીતે થાય. 25.92 જોજો અહીં 25 છે, એની સામે x 18 છે અને 0.92 છે, એટલે એ અહીંયા જોવું પડશે ને અહીંયા છે. એ કઈ રીતે ગણતરી છે ને એ હું તમને બતાવું છું, જોજો ખાસ. બરાબર, સામેના પેજ ઉપર આપણે ગણતરી ચાલુ છે. જ્યારે એવું દેખાય ત્યારે
આ 25.92 ના 2 ભાગ પાડીશું એટલે શું? ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો. 25.92 માં અવલોકન શું? તો કઈ લખીશ 25 મું અવલોકન, પછી પ્લસ આ 0.92 લખીશ ઇન બ્રેકેટ. અહીંયા 25 ને લખીશ 26 મું અવલોકન માઇનસ 25 મું અવલોકન. આ મેં શું કર્યું છે? અહીંયા જે હોય ને એના પછીના અવલોકનમાંથી આ જે અવલોકન છે બાદ બધા દાખલામાં આવું. માની લો 47 આવે તો અહીંયા 48મું અવલોકન માઇનસ 47મું અવલોકન, આવું થાય. હવે 25મું અવલોકન એટલે શું? એની સામેનો તમારે જવાબ જોવાનો, એની સામેનો જવાબ. 25મા અવલોકનની સામે x ના ખાનામાં 18 છે, 18 પ્લસ 0.92 કાઢવાના 0.92 અને 26મું અવલોકન માઇનસ 25મું. 26મું અવલોકન સામે x, આની સામે x તમારે જોવાનો તો 19. 25મું અવલોકન એની સામે x એટલે કે 18 અને આનું સાદુરૂપ 18 પ્લસ 19 માંથી 18 જાય તો 1 ગુણ્યા 0.92 એટલે 0.92 એકુ 0.92 થાય એટલે જવાબ આપણો આવશે 18.92. આપણો જવાબ થાય આ P32. આ દાખલો ખાસ સમજવો જરૂરી છે. આશા રાખું છું કે આપને સમજાઈ ગયો હશે. આજના વિડીયોની અંદર દાખલા નંબર 1 અને 3 ભણ્યા, બરાબર. એટલે આ દાખલાનો ક્રમ આપણે છે એ બીજો આપ્યો છે, પણ આપણે ત્રીજો આપ્યો. ત્રીજો દાખલો હતો આજનો. બીજો દાખલો પણ ટેક્સ્ટ બુક પ્રમાણે ત્રીજો દાખલો હતો. હવે એના જેવા તમને દાખલો હોમવર્કની અંદર આપું છું. કયા દાખલા તમારે કરવાના છે અને એ દાખલા કર્યા પછી મને કોમેન્ટની અંદર લખવાનું છે કે સર અમારે દાખલા થઈ ગયા છે, અમને સમજાઈ ગયા છે, જવાબ પણ આવી જાય છે. તો કયા 2 દાખલા આપું છું? એક આપું છું ઉદાહરણ નંબર 25. આ એક દાખલો કરજો, એ પેલા દાખલા જેવો છે, ચડતા ક્રમમાં ગોઠવવાનો. પછી છે ઉદાહરણ નંબર 27. એ અત્યારે જે આપણે ત્રીજો દાખલો આ કર્યો ચોપડીનો ત્રીજો, એના જેવો ઉદાહરણ 27 છે. આ 2 દાખલા તમને હોમવર્કની અંદર આપું છું, જાતે કરવાનું. જો આવડી ગયા સમજી લેવાનું કે ભાઈ તમને સમજાઈ ગયું છે. ઉદાહરણ છે, ગણેલા છે, તમે જોઈ લો પહેલા એક વખત અને પછી મોઢે ટ્રાય કરો અને જો થઈ જાય સમજી લેવાનું કે ભાઈ તમને આવડી ગયું છે. ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સતત આવૃત્તિ ભણવાના છીએ. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.